ગણી આટકોટ રોડનું કામ 2022માં પૂર્ણ થયું છે. થોડા વર્ષોમાં રોડ ખરાબ હાલતમાં, લોકમુખે ઉઠ્યા ગુણવત્તા પર સવાલો. ગણીથી આટકોટ જતા મુખ્ય માર્ગની હાલત ખરાબ છે. વર્ષ 2022માં તૈયાર થયેલો આ ડામર રોડ થોડા જ વર્ષોમાં ખરાબ હાલતમાં પહોંચતા કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. માર્ગ પર અનેક જગ્યાએ ડામર ઉખડી ગયો છે, ખાડાઓ પડી ગયા છે, રોડ ખરાબ હાલતમાં બન્યો છે. રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે આ રોડ જોખમી રૂપ બની ગયો છે. ટૂંક સમયમાં આ રોડ બગડતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ મુદ્દે લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ રહ્યો છે અને કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ રાખવામાં આવી ન હોય, જેના કારણે ડામર રોડ થોડા વર્ષોમાં ખરાબ થઈ ગયો છે. સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકમુખે પણ એવી ચર્ચા છે કે સંબંધિત જવાબદારોએ કામ દરમિયાન બેદરકારી દાખવી છે, જેના કારણે થોડા જ વર્ષોમાં રોડ બગડી ગયો છે. હવે એજન્સી દ્વારા ક્યારે આ રોડનું સમારકામ કરવામાં આવે છે કે નહીં તે કે પછી એજન્સી ઘોર નિંદ્રામાં સૂતી રહેશે. આ સમગ્ર મામલે પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સાથે જ લોકમુખે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું લોકોના ટેક્સના પૈસાનો આમ જ બેફામ વેડફાટ થતો રહેશે કે પછી જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે માત્ર મૌન રહે છે કે ખરેખર જવાબદારી નક્કી કરીને કડક પગલાં લે છે કે નહીં. તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે.